ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે એ, બી અને સી ડિવિઝન પોલીસ મથકની શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મુસ્લિમોના રમઝાન, ઈદ અને રામનવમીના પવિત્ર પર્વને અનુલક્ષીને યોજાયેલી આ બેઠકમાં તહેવારો શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં ભરૂચ વિભાગીય પોલીસ વડા સી.કે. પટેલ તેમજ ત્રણેય પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર સહિત પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનો આપ્યા હતા તેમજ અફવાઓથી દૂર રહેવા અપીલ કરી હતી. આ પ્રસંગે હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ શાંતિ સમિતિના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. તમામ આગેવાનોએ એકતા અને ભાઈચારા સાથે તહેવારો ઉજવવા તેમજ કોમી એખલાસ જાળવવા સહકાર આપવાની ખાતરી આપી હતી. પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને શાંતિ, સૌહાર્દ અને પરસ્પર સન્માનના માહોલમાં તહેવારોની ઉજવણી કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.